તો મિત્રો તમે 4000 કલાક વોચ ટાઈમ કમ્પ્લીટ કરશો તો પણ તમારી ચેનલ મોનેટાઇઝ નહીં થાય. તો જય માતાજી મિત્રો, જય શ્રી ગૌતમમાં. સ્વાગત છે આપણા આજના નવા બ્લોગની અંદર. આજના બ્લોગમાં આપણે વાત કરવાના છીએ કે ચેનલ મોનેટાઇઝ કેવી રીતના કરવી. અને તમે અત્યારે હાલમાં ચેનલ મોનેટાઇઝ કરવા જશો તો 4000 કલાકમાં ચેનલ મોનેટાઇઝ નહીં થાય. મગર ક્યું? તો મિત્રો આ ઓગસ્ટ ચાલે છે. ઓગસ્ટ પછી સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર એમ 5 મહિના બાકી છે. 5 મહિનામાં તમે 4000 વોચ ટાઈમ કમ્પ્લીટ કરશો તો ચેનલ મોનેટાઇઝ થશે, નકર નહીં થાય મિત્રો. બાકી 2027 પછી નિયમ બદલાવાના છે. 2027 પછી 4000ની બદલે 8000 વોચ ટાઈમ કમ્પ્લીટ કરવી પડશે, ત્યારે ચેનલ મોનેટાઇઝ થાય છે. તમને બતાવી દઉં કે હાલ મારે કેટલા સબસ્ક્રાઈબર છે અને કેટલા વિડીયો નાખે છે, બતાવી દઉં આજે. તો મિત્રો જોઈ શકો છો મારા હાલમાં 28 સબસ્ક્રાઈબર અને 67 વિડીયો અપલોડ કરેલા છે. તો મિત્રો આપણે મહેનત રોકવાની નથી, મહેનત કરે જ રાખશું અને ચેનલ મોનેટાઇઝ કરી દેશું. તો તમે પણ સપોર્ટ કરી રાખજો મારી સાથે, અને તમને આજે ફૂલ ડિટેલ પણ કહીશ કે ચેનલ મોનેટાઇઝ ક્યાં સુધી કરવી છે. તો મિત્રો આપણે ઓપન કરી લઈએ YT સ્ટુડિયો, અને મિત્રો જોઈ શકો છો આપણી આ એક ચેનલ છે જે 28 સબસ્ક્રાઈબર છે અને 67 જેટલા વિડીયો પોસ્ટ કર્યા હતા. મિત્રો આપણે મહેનત ચાલુ કરી જ છે. હાલમાં ત્રણ મહિના જેવું થઈ ગયું મિત્રો. આપણે પણ મહેનત ચાલુ કરી છે અને તમે પણ ચાલુ કરી દેજો. તો હજુ તો આપણી પાસે 5 મહિના જેવું બાકી છે ચેનલ મોનેટાઇઝ કરવામાં. ત્યાર પછી મહેનત વધારે કરવી પડશે. જોઈ શકો છો મિત્રો મોટા વ્લોગ અને મિની વ્લોગ પણ નાખવાના આપણે ચાલુ જ કરી દીધા છે. 6k વ્યૂઝ આવ્યા છે. ટોટલ 15.5 વોચ ટાઈમ થઈ છે. આપણે કોઈ પણ ફેક વિડીયો બનાવવાના નથી. આપણે જે છે એ સાચું જ કહેવાનું છે મિત્રો. તો જોઈ શકો છો મિત્રો આપણે આવી ગઈએ હવે સીધા મેન મુદ્દાની વાત ઉપર. તો મિત્રો તમે જોઈ શકો છો પહેલો ટાસ્ક આપણો એ હોય છે કે 500 સબસ્ક્રાઈબર કરવાના છે અને 3 વિડીયો અપલોડ કરવાના છે. અને નીચે જોઈ શકો છો 3000 વોચ ટાઈમ અને 3 મિલિયન પબ્લિક વ્યૂઝ જોવે છે મિત્રો, જોઈ શકો છો. અને નીચે બીજો સ્ટેપ જોઈએ તો શું છે, તો મિત્રો નીચે બીજા સ્ટેપમાં છે 1000 સબસ્ક્રાઈબર કરવાના અને 4000 વોચ ટાઈમ છે, અને 10 મિલિયન પબ્લિક શોર્ટ વિડીયો માટે જોવે છે. તો જોઈ શકો છો મિત્રો આપણે આ સ્ટાર્ટ કમ્પ્લીટ કરવાના છે, પણ આ નિયમો હવે બદલાઈ જશે. ફક્ત 5 જ મહિના છે આપણી જોડે, તો 5 મહિનામાં મહેનત કરી લઈએ બધા એક સાથે, એકબીજાને સપોર્ટ કરીને. અને ચલો મિત્રો આપણે ગૂગલને પણ પૂછી જોઈએ કે શું ખરેખર નિયમો બદલાવાના છે. તો મિત્રો આપણે આવી ગયા ગૂગલમાં અને સર્ચ મારીએ. મિત્રો આપણે આટલું સર્ચ માર્યું તો ગૂગલે થોડી જોઈ શકો છો માહિતી આપી છે, અને આપણે ગુજરાતી વર્ઝનમાં કરીએ તો મિત્રો જોઈ શકો છો અહીંયા બધી માહિતી આપણને મળી રહે છે. તો આપણે મેન માહિતી તો એ છે કે જોઈ શકો છો યુટ્યુબ વાળાએ પણ લખ્યું છે ગૂગલમાં કે 4000 કલાકની જગ્યાએ આપણે 8000 કલાક કરવાના રહેશે, અને શોર્ટ વિડીયો માટે કમસે કમ 1 કરોડ કે 2 કરોડ વ્યૂઝ થવા જોઈએ મિત્રો. તો અહીંયા બધી માહિતી આપેલી છે, તમે જરૂરથી વાંચી લેજો. 2027માં નિયમો બદલાઈ જવાના છે, અને આ નિયમો 1000 વોચ સબસ્ક્રાઈબર કરવા પડે છે અને 365 દિવસમાં 8000 માન્ય માટે વોચ ટાઈમ કમ્પ્લીટ કરવા જરૂરી છે. મિત્રો આપણે એકબીજાને સપોર્ટ કરવાનો છે અને એકબીજાની ચેનલ મોનેટાઇઝ કરાવવાની છે. 8000 વોચ ટાઈમ કમ્પ્લીટ કરાવવી જરૂરી છે, કેમ કે 2027 પછી નિયમ બદલી જવાના છે. 2027 પછી 8000 નિયમ થઈ જવાના છે વોચ ટાઈમના, અને અત્યારે ખાલી 4000 છે. તો બધા મિત્રો એકબીજાને સપોર્ટ કર્યા રાખજો. તો મિત્રો આપણે ચાલુ વરસાદમાં પણ વિડીયો બનાવીએ છીએ, કેમ કે હવે 5 મહિનામાં આપણે પણ ચેનલ મોનેટાઇઝ કરવાની રહેશે. અને તમે પણ મિત્રો તમારી ચેનલ મોનેટાઇઝ કરવા માંગતા હોય તો કોમેન્ટમાં બધા આઈડી કમેન્ટ કરી દેજો, જેથી એકબીજાને સપોર્ટ મળે રહે અને ચેનલ એકબીજાની મોનેટાઇઝ થાય. તો આપણે હાલ તો એન્ડ્રોઈડ ફોનમાં વિડીયો ઉતારીએ છીએ, જેની ક્વોલિટી એટલી પણ સારી નથી આવતી, અને આપણે આઈફોન લાવવાનો છે અને ચેલેન્જ ચાલે જ છે. તો આપણે ચેલેન્જના આજે કદાચ 35 દિવસ જેવા થઈ ગયા છે. 165 દિવસમાં આપણે આઈફોન લાવવાનો છે, તો આપણે લાવી દેશું આઈફોન, અને પૈસા ભેગા કરવાનું મિત્રો ચાલુ જ છે. તો કોણ કોણ આઈફોનમાં વિડીયો બનાવે છે અને કોણ કોણ એન્ડ્રોઈડમાં વિડીયો બનાવે છે એ પણ કમેન્ટમાં જણાવી દેજો. તો મિત્રો આપણે વાત કરતા હતા ચેનલ મોનેટાઇઝની, એ તો મિત્રો 2027 પછી નિયમો બદલાવાના છે. તો આપણી પાસે હજુ 5 મહિના હજુ પણ છે. અને મિત્રો આપણે આ વ્લોગ બનાવવાની શરૂઆત બાવાજી અને વિક્રમજી થી શરૂ કરી છે. તેમના વ્લોગ રોજ જોઈએ છીએ અને
તેમને જોઈને જ આપણને મોટિવેશન મળે છે. તો એમને પણ ટેગ કરી દેજો. અને આપણા 1000 સબસ્ક્રાઈબર થશે તો પહેલા એમને મળવા જશું. તો મિત્રો એમને નામ પણ કમેન્ટ કરી દેજો અને એમને ટેગ કરી દેજો. તો આપણે જવાનું થશે કાયદેસર. તો મિત્રો આટલો વરસાદ પડે છે પણ આપણો ભાઈબંધ આપણા સાથે જ છે. વરસાદમાં પણ આપણી સાથે વિડીયો બનાવવા આવ્યો છે. તો બતાવી દો તમને ભાઈબંધ. જોઈ શકો છો મિત્રો, ટોપી પહેરીને આવી ગયો ભાવ. બાય. તો મિત્રો આટલા વરસાદમાં પણ આપણી સાથે છે, એનો દિલથી આભાર છે. અને આ મિત્રો આપણો એ જ ભાઈબંધ છે જે કોમેડી વિડીયોમાં પણ આપણા સાથે છે. હાલ તો વિડીયો બનાવવાનું બંધ કર્યું છે, કેમ કે વિચાર્યું હતું કે આઈફોન લાવીને પછી બનાવશું, પણ હવે 5 મહિના મહેનત કરવાની રહેશે. તો એકદમ ફૂલ સપોર્ટ કરી દેજો ગાઈસ. તો હવે વરસાદ પણ ફૂલ વધી રહ્યો છે અને વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો આપણા આ વિડીયોને લાઈક કરી દેજો અને એક સબસ્ક્રાઇબ તો જરૂરથી કરી દેજો. તો મળીએ આવતા કાલે બીજા નવા વ્લોગમાં.